નવસારી જિલ્લામાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર બાદ અનેક ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો જીવનજરૂરી ચીજવસ્તુઓથી વંચિત બન્યા છે। આવી વિકટ પરિસ્થિતિમાં ઇનરવ્હીલ ક્લબ ઓફ નવસારી દ્વારા પૂરગ્રસ્ત પરિવારોને રાહત પહોંચાડવા માટે સેવાકીય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ઇનરવ્હીલ ક્લબ ઓફ નવસારી દ્વારા ઝવેરી સડક નજીક ગ્રીન પાર્ક સોસાયટી સામે આવેલા આશરે 50 પૂરગ્રસ્ત પરિવારોનો સર્વે કરવામાં આવ્યો હતો। આ સર્વેમાં ક્લબના પાસ્ટ પ્રમુખ રક્ષાબેનનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો। રાહત કાર્યના પ્રથમ તબક્કામાં 8 પરિવારોને ગાદલું, ઓશીકું, ચટાઈ, તાડપત્રી, ટુવાલ અને પગલુંછણિયા સહિત અંદાજે 1500 રૂપિયા કિંમતની કીટ અર્પણ કરવામાં આવી હતી। ઉપરાંત અન્ય 20 પરિવારોને તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આમ પ્રથમ તબક્કામાં કુલ 28 પરિવારોને તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવી હતી, તો બીજા તબક્કામાં 20 થી વધુ પરિવારોને રૂપિયા 15,000 કિંમતની રાહત કીટ આપવામાં આવી હતી। આ માટે ક્લબના પીડીસી ડોક્ટર તેજલ દેસાઈ, તેમના પરિવાર તથા મિત્ર વર્તુળ દ્વારા ફંડ એકત્ર કરીને સહાય પૂરી પાડવામાં આવી હતી। ક્લબ દ્વારા હાલમાં ત્રીજા તબક્કા માટે પણ ફંડ એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે, જેથી કુલ 50 પરિવારો સુધી રાહત સામગ્રી પહોંચાડવાનો પ્રયાસ સફળ બની શકે। આ પ્રસંગે ક્લબના સભ્યોએ પ્રાર્થના વ્યક્ત કરી હતી કે કુદરતી આપત્તિથી પ્રભાવિત તમામ પરિવારોને આ મુશ્કેલીમાંથી બહાર આવવાની શક્તિ મળે અને તેઓ ફરીથી પોતાનું જીવન પુનઃ સ્થાપિત કરી શકે। આ સમગ્ર રાહત કાર્યમાં ઇનરવ્હીલ ક્લબ ઓફ નવસારીના પ્રમુખ જિગીશાબેન ભટ્ટ, સેક્રેટરી અલકાબેન કંસારા, પાસ્ટ પ્રમુખ રક્ષાબેન અને તેમના પરિવાર તેમજ ક્લબના તમામ સભ્યોએ સક્રિય ભૂમિકા ભજવી હતી। અંતે પીડીસી ડોક્ટર તેજલ દેસાઈ અને પીડીસી બીનાબેન દેસાઈએ રાહત કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાઓ, સભ્યો અને કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો। નમસ્કાર, અમે સૌ ઇનરવ્હીલ ક્લબ ઓફ નવસારી જે મહિલા ક્લબ છે તેના પ્લેટફોર્મથી વાત કરી રહ્યા છીએ। હાલમાં 27 જુલાઈના રોજ ઘણી બધી જગ્યાએ બહુ મોટી અચાનક રેલ આવી અને ઘણા બધા જે ગરીબ વર્ગના એરિયા છે, ગામડાઓમાં, શહેરમાં, એવા એરિયામાં ખૂબ નુકસાન, ટોટલ લોસ એટલે ઘરનું છાપરું પણ ડૂબી ગયેલું અને બધું જ ગુમાવી ચૂક્યા એવા એક ઝવેરી સડક ગ્રીન પાર્ક સોસાયટી આગળ 50 ઘરનો સમૂહ અમે પસંદ કર્યો અને આ સર્વે કરવામાં અમારી જ ક્લબના પાસ્ટ પ્રેસિડન્ટ રક્ષાબેનનો બહુ મોટો સહયોગ રહ્યો। રક્ષાબેને પહેલા રાઉન્ડમાં 8 ફેમિલીને ગાદલું, ઓશીકું, ચટાઈ, તાડપત્રી, ટુવાલ, પગલુંછણિયા મળીને 1500ની એક એવી 8 ફેમિલીને કીટ અર્પણ કરી અને તાત્કાલિક સહાય રૂપે એ લોકોને એક સહકાર આપ્યો। ત્યાર પછી બીજા 20 લોકોને તાડપત્રી આપવામાં આવી, એટલે લગભગ 28 ફેમિલીને પહેલા રાઉન્ડમાં સપોર્ટ મળ્યો અને આજે બીજા રાઉન્ડમાં લગભગ 20 જેટલા ફેમિલીને 1500ની આવી જ એક કીટ પ્રમાણે 20 ફેમિલીને અમે કીટ અર્પણ કરી અને એમાં હું પીડીસી ડોક્ટર તેજલ દેસાઈ, મારું ફેમિલી અને મારા ફ્રેન્ડ સર્કલમાંથી અમે લોકોએ ફંડ ઊભું કર્યું અને 20 ફેમિલીને સહાય કરી। હવે ત્રીજા રાઉન્ડની પણ અમે લોકો ફંડ રેઝ કરી રહ્યા છીએ, એટલે ટોટલ 50 ફેમિલીનો આખો પેચ છે તેના સુધી પહોંચવાનો અમારો એક નમ્ર પ્રયાસ છે અને પરમાત્મા આ સૌ લોકોને આવી પડેલી મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ આપે અને ફરીથી ઊભા થવાની એક તાકાત આપે એવી અમે સૌ પ્રાર્થના કરીએ છીએ। અમારી ક્લબના પ્રેસિડન્ટ જિગીશાબેન ભટ્ટ, સેક્રેટરી અલકાબેન કંસારા અને ઇનરવ્હીલ ક્લબની આખી ટીમનો આ રાહત કાર્ય માટે જે કંઈક બધી જહેમત ઉઠાવવામાં આવી એમાં રક્ષાબેનનું આખું ફેમિલી પણ આવી જાય, બધાએ જહેમત ઉઠાવી છે। બધાનો અંતઃકરણપૂર્વક પ્રેસિડન્ટ જિગીશાબેન અને હું પીડીસી ડોક્ટર તેજલ દેસાઈ, પીડીસી બીનાબેન દેસાઈ, અમે બધા આભાર વ્યક્ત કરીએ છીએ। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।